દેશમાં ચોમાસાની એન્ટ્રી વહેલી થશે, ગુજરાતમાં ભીષણ ગરમીથી રાહત મળશે. જાણો હવામાન વિભાગની આગાહી. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં 4 થી 7 દિવસ વહેલું છે. દેશના કરીએ કે ગુજરાતમાં પ્રથમ સપ્તાહમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે. ભીષણ ગરમીથી રાહત મળશે, તાપમાનમાં થશે ઘટાડો, સારો વરસાદ થવાની ખેડૂતોને થશે ફાયદો, પાકના વાવેતર માટે રહેશે અનુકૂળ. તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આવો જાણીએ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. 3 દિવસ બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. 3 દિવસ બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી શકે છે. હાલના તબક્કે નીચલા સ્તરે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતાઈ રહ્યો છે. હવામાન વિભાગના IMDના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ આરપાર પહોંચી ગયો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 42 સેલ્સિયસની આસપાસ નોંધાવાની શક્યતા છે. બપોરના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. 26 મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચશે. બીજી તરફ કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર એ છે કે દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ આ વર્ષ નિર્ધારિત સમય કરતાં 6 દિવસ વહેલા દસ્તક આપી દીધી છે. 16 મેના રોજ ચોમાસું નિકોબાર દ્વીપ સમુદ્ર, આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટા ભાગના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 26 મે સુધીમાં ચોમાસું કેરળના દરિયાઈ કાંઠે પહોંચી જશે. જ્યારે દેશના અન્ય 15 ઉત્તરીય રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. ત્યારે ગુજરાતમાં હાલ પૂરતો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. દક્ષિણના રાજ્યોમાં પશ્ચિમી પવનોની ગતિ વધીને 35 થી 45 કિમી પ્રતિ કલાક થઈ છે અને સતત વાદળોની હાજરી જોવા મળી રહી છે. તો બીજી બાજુ ઉત્તરીય પ્રદેશ, બિહાર અને પંજાબ સહિતના દેશમાં 15 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તીવ્ર પવનની ચેતવણી અપાઈ રહી છે. કેટલાક પ્રદેશોમાં કલાકના 80 થી 85 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.